અપચાના અપચા માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાનો ઉપયોગ થાય છે? તો એમાં જવાબ આવશે સી, એન્ટાસિડ. બરાબર, જવાબ આવશે સી. એન પછીનો કે ફોર્મિક એસિડ કેટલા કાર્બન હોય છે? તો ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન હોય છે? જવાબ આવશે એ, 1. એન પછીનો નીચેના પૈકી કોનામાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય છે? તો જવાબ આવશે સી, ગાય. બરાબર, ગાય છે એમાં સૌથી વધારે હોય છે નાના આંતરડાની લંબાઈ. ચોથો, નીચે આપેલ પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો જવાબ આવશે ડી, 4 ઓહમ. બરાબર, જવાબ આવશે ડી. એન પછીનો પાંચમો, બહિર્ગોળ લેન્સનો પાવર +5.0D હોય તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી થશે? તો એનો જવાબ આવશે ડી, +20 સેન્ટીમીટર. એન પછીનો છઠ્ઠો, આંખની અંદર પ્રવેશતી પ્રકાશની માત્રાને કોણ નિયંત્રિત કરે છે? તો છઠ્ઠાનો જવાબ આવશે સી, કનિનિકા. એન પછીનો આલ્કલીનું સામાન્ય સૂત્ર કયું છે? તો એનો જવાબ આવશે CnH2n. બરાબર. એન પછી આઠમો, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખો, કેમ કે તમને આવા જ રીતે બધા એસાઇનમેન્ટના સોલ્યુશન તમને આ જ ચેનલમાંથી મળી જશે, તમારે ક્યાંય ગોતવા જવા નહીં પડે. ચલો આઠમો, વટાણાની ઊંચાઈ ટી, કેપિટલ ટી અને કેપિટલ ટી અને નીચા સ્મોલ ટી અને સ્મોલ ટી છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચાઈ મળ્યા, કારણ કે ઊંચાપણું એ ખાલી કે લક્ષણ છે. તો આઠમાનો જવાબ આવશે પ્રભાવી. બરાબર, પ્રભાવી. એન પછીનો નવમો, 1 kV/h પર બરાબર જવાબ આવશે, તમને ખબર જ છે કે ભાઈ એનો જવાબ શું આવશે? 3.6 × 10⁶. આ વારંવાર રિપીટ થયેલો ક્વેશ્ચન છે. તો નવમો જવાબ આવશે 3.6 × 10⁶. તો જલવાહકમાં પાણીના ઉદ્વવહન માટે ખાલી જગ્યાથી સર્જાતું ખેંચાણ મુખ્ય પ્રેરક બળ બને છે. તો 10મામાં જવાબ આવશે બાષ્પોત્સર્જન. જવાબ આવશે બાષ્પોત્સર્જન. 11મો, કે એક મીણબત્તીને સમતલ અરીસાથી 20 સેન્ટીમીટર અંતરે મૂકેલી છે તો મીણબત્તી અને તેના પ્રતિબિંબો વચ્ચે ખાલી જગ્યા અંતર હશે. તો 11મો જવાબ આવશે 40 સેન્ટીમીટર. 12મો, હીરો અને ગ્રેફાઇટ ખાલી જગ્યાના અપરૂપ છે. તો જવાબ આવશે કાર્બન. બરાબર, કાર્બનના અપરૂપો છે. અને તમને આ વિડીયો પૂરો થતાં જ એની એન્ડ સ્ક્રીન ઉપર અમારો આના પછીનો જે એસાઇનમેન્ટનું સોલ્યુશન આવી જશે, તો વિડીયો બંધ ન કરતા. 13મો, લિથિયમને આલ્કલી ધાતુ કહે છે. ભાઈ લિથિયમને આલ્કલી ધાતુ કહે છે? તો કે હા, સાચું. બરાબર. એન પછીનો, અલિંગી પ્રજનન મોટા પ્રમાણમાં વિવિધતાઓ સર્જે છે. તો જવાબ આવશે ખોટું. બરાબર. એ પછીનો 15મો, પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં લાલ રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે. તો ભાઈ ખોટું. બરાબર, લાલ રંગનો વિચલન સૌથી વધુ પામતો નથી. 16મો, Cl2O7 એ બેઝિક ઓક્સાઇડ છે. તો જવાબ આવશે ખોટું. એન પછીનો 17મો, લંબ મજાજ દ્વારા કઈ ક્રિયાઓનું નિયમન થાય છે? તો એમાં આવશે લાળ રસનો સ્ત્રાવનું, અલ્પવિરામ રુધિરનું દબાણ, અલ્પવિરામ ઉલટી. એટલે કે તમારા 3માંથી કોઈ પણ એક લખશો તો એ માર્ક મળી જશે, તમારે જે લખવું હોય. બરાબર, તમને જે વહેલું યાદ રહી જાય તે 3માંથી. 18મો, કે મેન્ડેલના પ્રયોગ સંદર્ભમાં F1 પેઢીમાં પ્રાપ્ત ઊંચા છોડ જનીનિક રીતે આબેહૂબ પિતૃ પેઢીના ઊંચા છોડ જેવા જ હોય છે. શા માટે? તો એનો જવાબ આવશે કે ના. બરાબર, એવું નથી હોતું, કારણ કે F1 પેઢીના છોડ જનીનિક રીતે ટી એટલે કેપિટલ ટી અને સ્મોલ ટી અલ્પવિરામ, જ્યારે પિતૃ પેઢીના છોડ કેપિટલ ટી અને કેપિટલ ટી હોય છે, એટલા માટે. બરાબર. એન પછી 19મો, કે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે કેટલા ગણી છે? તેનો જવાબ આવશે 1.8 ગણી. બરાબર, 1.8. એન પછીનો, કે નીચેનામાંથી બંધ બેસતી ન હોય, એટલે કે બંધ બેસતી ન હોય તેવી જોડ શોધીને લખો. તો એમાં જવાબ આવશે અવરોધ Q/T, એટલે કે એ તમારો જવાબ આવશે એ. વિડીયો પૂરો થવાની એન્ડ સ્ક્રીનમાં તમને આના પછીનો વિડીયો મળી જશે, એટલે બંધ ન કરતા. ઓક્સિન, તો એમાં જવાબ આવશે સી, પ્રકાશ વર્તન. બરાબર, એમાં જવાબ આવશે સી. જીબ્રેલિન, તો જીબ્રેલિનમાં જવાબ આવશે એ, પ્રકાશની વૃદ્ધિમાં મદદરૂપ. શું આવશે જીબ્રેલિનમાં?
એ. એના પછીનો કે સર્વાહારી, તો સર્વાહારી કોણ છે? કાગડો, બરાબર, બી. એના પછીનો 24મો મૃતભક્ષી, તો મૃતભક્ષી કોણ છે? શિયાળ. તો અહીં તમારું પેપર 3નું એ વિભાગ સંપૂર્ણ સોલ્યુશન થયું છે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ખાસ સબસ્ક્રાઈબ કરજો.